વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું રમેશ માભણિયા આપનું સ્વાગત કરું છું. આજે નીટનો લેક્ચર નંબર 5ની અંદર આપણે ખૂબ જ અગત્યનો એક ટોપિક જે આપણે ચોથા લેક્ચરની અંદર ભણ્યા એને અનુલક્ષીને નંબર 5ના લેક્ચરમાં આપણે ટોપિક ભણવાનો છે. ટોપિક એવો છે મિત્રો કે સંકરણમાં રહેલી કક્ષકોના કેરેક્ટર કેવી રીતે શોધવા. કેરેક્ટર એટલે શું? તો કે કક્ષકોની ટકાવારી. કક્ષકોની ટકાવારી એટલે કે પર્સન્ટેજ ઓફ કેરેક્ટર, એને ટૂંકમાં પીસી વડે દર્શાવવામાં આવે. પર્સન્ટેજ ઓફ કેરેક્ટર. હવે આ વસ્તુ તમને ક્યારે આવડે? કે તમને સંકરણ આવડતું હોય તો. સંકરણ આપણે આની આગળના લેક્ચરમાં આપણે એના સૂત્રની મદદથી આપણે શીખ્યા. તો સંકરણ પછી તમને ઘણી વખત નીટમાં એવો પ્રશ્ન પૂછે કે નીચે આપેલ કક્ષકોના કેરેક્ટર અનુક્રમે દર્શાવો. અથવા તો એમ પણ પૂછે XYZ તમને સંકરણ આપી દીધું હોય, એક્ઝામ્પલ તરીકે sp3d2 સંકરણમાં S કક્ષકની, P કક્ષકની અને D કક્ષકની કેરેક્ટર કેટલા, અથવા તો એની ટકાવારી ગુજરાતીમાં પણ આપે, પણ ખાસ કરીને અંગ્રેજી શબ્દ વારંવાર ઉપયોગમાં લેવામાં આવે. એકવાર નીટની પરીક્ષામાં કેરેક્ટરનો પ્રશ્ન પૂછાઈ ગયેલો પણ છે. 2017માં કેરેક્ટરનો પ્રશ્ન પૂછાયેલો છે. તો ટૂંકમાં પ્રશ્ન આપણે એવો છે કે સંકરણમાં રહેલી કક્ષકોના કેરેક્ટર કેવી રીતે શોધવા. કેરેક્ટર એટલે કે સંકરણમાં હાજર કક્ષકોની ટકાવારી, પર્સન્ટેજ ઓફ કેરેક્ટર. તો પહેલા તો આપણે એ જ નક્કી કરીએ કે કયા કયા પ્રકારના સંકરણ આવે, પછી આપણે એક્ઝામ્પલ દ્વારા એનું ઉદાહરણથી સમજીએ. તો આપણે અહીં સંકરણ, બરાબર. પછી આપણે અહીં કક્ષકો, સંકરણમાં રહેલી કક્ષકો, સંકરણમાં હાજર કક્ષકો, અને અહીંયા આપણે લઈએ કુલ કક્ષકો. તો આપણે જોયું કે સંકરણમાં 3 પ્રકારની કક્ષકો હોય. કયા કયા 3 પ્રકારની કક્ષકો હોય? તો કે S હોય, P હોય અને D. F ક્યારે સંકરણમાં જોવા મળતી નથી. તો પહેલા આપણે અહીંયા લઈએ S કક્ષક, P કક્ષક અને D કક્ષક. આપણે ઉદાહરણ જોઈએ કયા કયા પ્રકારના સંકરણ હોય. તો કે પહેલું SP સંકરણ, બીજું SP2 સંકરણ, SP3 સંકરણ, SP3D સંકરણ, SP3D2 સંકરણ, SP3D3 સંકરણ. એટલે કે 3, 4, 5 અને 6 પ્રકારના સંકરણમાં આપણે જોઈએ. બરાબર, એટલા પ્રકારના સંકરણ આવેલા હોય. હવે SP સંકરણમાં કઈ કઈ કક્ષકો છે? તો કે S1 અને P1. D છે નહીં, એટલે કુલ કક્ષકો કેટલી? તો કે 1 S અને 1 P, એટલે કુલ કક્ષકો 2. SP2 માં તો કે 1 S 2 P, D નથી, એટલે કુલ કક્ષકો કેટલી? 3. SP3 માં તો કે 1 S કક્ષક અને 3 P કક્ષક, D નથી, એટલે કુલ કક્ષકો કેટલી? 4. SP3D માં તો કે 1 S કક્ષક, 3 P કક્ષક અને 1 D કક્ષક. કુલ કક્ષક કેટલી થઈ? તો કે 3 ને 1 4, 4 ને 1 5. બરાબર. SP3D2 સંકરણમાં તો કે 1 S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષક, એટલે કુલ કક્ષકો કેટલી થઈ? 6. SP3D3 સંકરણમાં તો કે 1 S કક્ષક, 3 P કક્ષક, 3 D કક્ષક, એટલે કુલ કક્ષકો કેટલી થઈ? 7. રેડી? તો આટલા પ્રકારના સંકરણમાં આ રીતનું પહેલા તો તમારે કુલ કક્ષકો અને પ્રત્યેક કક્ષકોનું પહેલા તો કોષ્ટક આવું બુકમાં બનાવવાનું. હવે આપણે કેરેક્ટર નક્કી કરીએ. કઈ રીતના કેરેક્ટર નક્કી કરવું? સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ એવો પ્રશ્ન પૂછાય કે sp3 માં
પ્રત્યેક કક્ષકનું કેરેક્ટર શોધો. બરોબર. અથવા તો એમ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે sp3 સંકરણમાં હાજર કક્ષકોનું પ્રમાણ ટકાવારીમાં કેટલું. તો એમાં બે પ્રકારની કક્ષક હાજર છે. એક તો s કક્ષક હાજર છે અને બીજી p કક્ષક હાજર છે. તો તમને પૂછે કે s કક્ષક કેટલા ટકા હોય સંકરણમાં અને p કક્ષક કેટલા ટકા હોય, તો એ લખવાનું રહેશે. હવે આપણે આપણા સૂત્ર કેરેક્ટરનું સૂત્ર જોઈએ આપણે. તો કેરેક્ટર એટલે આપણે લખી શકીએ, કેરેક્ટરનું સૂત્ર આપણે લખીએ તો હું એને કેરેક્ટરને pc વડે દર્શાવું. p * c એટલે કે શું છું? p ફોર percentage અને c ફોર કેરેક્ટર એટલે કે pc બરાબર નંબર ઓફ કેરેક્ટર એટલે કે c એટલે કે પ્રત્યેક કક્ષકોનું પ્રમાણ કેટલું, તો કે p1 s1 p3 d3 એ રીતના નંબર ઓફ કેરેક્ટર ટકાવારીમાં શોધવાનું છે એટલે કે ગુણ્યા શું આવશે 100 અને છેદમાં શું આવશે કુલ કેરેક્ટર અથવા તો કુલ કક્ષકો, સંકરણમાં રહેલ કુલ કક્ષકો એટલે કે આ. તો આ થયું આપણું કેરેક્ટર શોધવાનું સૂત્ર. ફરી એકવાર જો તમે p ફોર percentage, c ફોર કેરેક્ટર એટલે કે percentage ઓફ કેરેક્ટર એટલે કે સંકરણમાં હાજર રહેલ કક્ષકોની ટકાવારી, c ફોર કેરેક્ટર એટલે કે કક્ષક ગુણ્યા ટકાવારી શોધવાનું છે એટલે 100 અપોન એટલે કે છેદમાં આવશે કુલ કક્ષકોની સંખ્યા. ઓકે. હવે આપણે એક ઉદાહરણ આપણે લીધું sp3. તો એમાં આપણે બે કક્ષકોની ટકાવારી, બે કક્ષકોનું કેરેક્ટર આપણે નક્કી કરવાનું છે. તો પહેલા આપણે s કક્ષક માટે લઈએ. હવે s કક્ષક માટે ટકાવારી એટલે કે કેરેક્ટર. હાલો તો આપણું સૂત્ર શું છે? pc બરાબર c ગુણ્યા 100 છેદમાં આવશે કુલ કક્ષકો. બરાબર. હાલો તો હવે sp3 સંકરણમાં, તો sp3 સંકરણ આપણું અહીંયા છે. હાલો તો પહેલા આપણે s કક્ષક માટે વાત કરીએ. તો s કક્ષક કેટલી છે? 1 ગુણ્યા 100 છેદમાં કુલ કક્ષક કેટલી, તો કે s1 અને p3. અહીં આપણે લખ્યું ને કે ભાઈ એક s કક્ષક અને 3 p કક્ષક એટલે કુલ કક્ષક કેટલી થઈ 4 એટલે છેદમાં શું આવશે 4 એટલે કે 2500 એટલે 25%. sp3 સંકરણમાં s કક્ષક કેટલા ટકા હોય, તો કે 25%. અથવા એમ પણ તમે કહી શકો કે sp3 સંકરણમાં s કક્ષકના કેરેક્ટર કેટલા, તો કે 25%, 25% s કક્ષક છે એ સંકરણમાં ભાગ લીધેલી હોય છે. એવી જ રીતના આપણે p કક્ષક માટે જોઈએ કે p કક્ષક માટે ટકાવારી એટલે કે pc આપણું સૂત્ર છે percentage of character is equal to c into 100 છેદમાં આવશે કુલ કક્ષકો. ઓકે. તો આપણે કોના માટે જોઈએ? p કક્ષક માટે. તો sp3 સંકરણમાં p કક્ષકની સંખ્યા કેટલી? sp3 સંકરણમાં p કક્ષકની સંખ્યા કેટલી? 3. તો અહીંયા 3 ગુણ્યા ટકાવારીમાં છે એટલે 100 અને છેદમાં કુલ કક્ષક કેટલી? sp3 સંકરણમાં 4, એક s અને 3 p એટલે કે 4 આવશે. તો તમે એનો સાદું રૂપ આપો એટલે 300 ના છેદમાં 4 થશે એટલે કે 75%, 75% p કક્ષક sp3 સંકરણમાં હોય. એટલે કે p કક્ષકનું કેરેક્ટર 75% હોય અને s કક્ષકનું કેરેક્ટર 25% હોય. આ રીતના તમે બધા જ સંકરણના કેરેક્ટર એટલે કે એની ટકાવારી, સંકરણમાં હાજર ટકાવારી કે કેટલા ટકા કક્ષકો ભાગ લે સંકરણમાં એની ગણતરી છે તમે આ સૂત્રની મદદથી કરી શકો. તો આખું બોર્ડની અંદર જે લખ્યું છે એ બધું જ તમારે તમારી બુકની અંદર સ્ક્રીનશોટ પાડીને લખવાનું ફરજિયાત રહેશે. ઉપરાંત આપણે એક ઉદાહરણથી sp3 સંકરણનું જોયું. બાકી sp, sp2, sp3d, sp3d2 અને sp3d3 ના આ બધા જ સંકરણના પ્રત્યેક કક્ષકના કેરેક્ટર એટલે કે એની ટકાવારી છે એ તમારે શોધવાની રહેશે. હવે આપણે સંકરણ માટે
ના કેટલાક અગત્યના મુદ્દા જોઈએ. છેલ્લો ટોપિક આપણો ટોપિક એવો છે કે સંકરણ માટેના મુદ્દાઓ. સંકરણ માટે આપણે કેટલું જોઈએ તો આપણે કોઈ પણ એક સંકરણ પહેલા આપણે ધારવું પડશે અને એ સંકરણ માટે કેટલા પ્રકારની વાત આપણે કરી શકીએ, કેટલા પ્રકાર નો વિચાર આપણે કરી શકીએ એ આપણે જોવાનું છે. પહેલા આપણે કોઈ પણ એક સંકરણ છે એ લઈએ, મોટું સંકરણ લઈએ એટલે તમને પણ ખ્યાલ આવે. આપણે લઈએ sp3d3 સંકરણ. હાલો રેડી, આપણે sp3d સંકરણ લઈએ, એના બે ઉદાહરણથી આપણે સમજવાનું છે. બરાબર, કયા કયા મુદ્દા આપણે વિચારવાના છે તો કે પહેલી વાત આપણે લઈએ, પહેલા તો આપણે એક્ઝામ્પલ લઈએ. પહેલો મુદ્દો ઉદાહરણ. ઉદાહરણ તો કે sp3d3 પ્રકારના બે પ્રકારના ઉદાહરણ જોવાનું છે. બંને અલગ અલગ પ્રકારના ઉદાહરણ વિશે આપણે વાત કરવાની છે. તો પહેલું ઉદાહરણ આપણે લઈએ if7 અને આમાં ઉદાહરણ લઈએ xeF6, આયોડિન હેપ્ટાફ્લોરાઇડ અને ઝેનોન હેક્સાફ્લોરાઇડ. આ બે ઉદાહરણ આપણે લીધા. હવે આપણે લુઈસ રચનામાં આપણે ભણ્યા, લુઈસ રચના મુજબ એનો પ્રકાર. લુઈસ રચના મુજબ પ્રકાર કયા પ્રકારનું સંયોજન છે એ આપણે જોવાનું છે. તો જો મધ્યસ્થ પરમાણુને આપણે કોના વડે દર્શાવીએ? A વડે. બરાબર, છેડાના પરમાણુને કોના વડે દર્શાવીએ? B વડે. અને કેટલા છે છેડાના પરમાણુ? 7. એટલે આ F7 નો પ્રકાર કયો છો? AB7. બરાબર. પછી ઝેનોન માટે તમે જુઓ તો ઝેનોન પાસે 8 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4 5 6 7 અને 8. બરોબર, એમાં 6 ફ્લોરિન જોડાઈ ગયા, 1 2 3 4 5 અને 6. આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું. હાલો, પહેલા તો મધ્યસ્થ પરમાણુ 1 ઝેનોન એટલે કે A1, છેડાના પરમાણુ B કેટલા તો કે ફ્લોરિન છે તો 6. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કોના વડે દર્શાવીએ આપણે? E વડે. એટલે કે આનો પ્રકાર કયો છે? AB6E. ફરી એકવાર, A એટલે મધ્યસ્થ પરમાણુ, B એટલે છેડાના પરમાણુ, આયોડિનમાં 7 છેડાના પરમાણુ છે. ઝેનોન હેક્સાફ્લોરાઇડ ની અંદર મધ્યસ્થ પરમાણુ Xe એટલે કે ઝેનોન A. છેડાના પરમાણુ એટલે કયા છે? ફ્લોરિન કેટલા છે તો કે 6 એટલે કે B6. આ E એટલે શું તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને શું કહેવાય? લોન પેર. શું કહેવાય? લોન પેર. અને બંધકારક હોય એને બોન્ડ પેર કહેવાય, LP અને BP. તો આનો પ્રકાર કયો છે? AB6E. તો હવે એમાં આપણે લખીએ બંધકારક જોડ. બંધકારક જોડ. બંધકારક જોડને ટૂંકમાં શું કહેવાય? BP. તો આમાં BP કેટલા? બંધકારક જોડ કેટલા તો કે 7. ફ્લોરિન જોડાયેલા છે આયોડિનના સાથે એટલે કે 7 હશે, BP7. રેડી? આમાં તો કે આમાં કેટલા છે ફ્લોરિન? 6. એટલે અહીંયા શું થશે? BP બરાબર 6 થશે એટલે કે 0.6. રેડી? આ બંધકારક જોડની વાત કરી. પછી આપણે જોઈએ અબંધકારક જોડ. અબંધકારક જોડ. અબંધકારક એટલે કે લોન પેર એટલે કે LP. તો કે આમાં અબંધકારક જોડ છે નહીં એટલે 0 0 આવશે. આમાં અબંધકારક જોડ કેટલી છે તો કે 1 એટલે કે આમાં LP બરાબર કેટલા આવશે? 1. રેડી? હવે કુલ જોડ. પાંચમો મુદ્દો આપણે શું લઈશું? કુલ જોડ. આપણે સંકરણ માટે કુલ જોડ લઈએ, બરાબર ને? આપણે સંકરણ માટે ખાલી બંધકારક જોડ કે ખાલી અબંધકારક જોડ નથી લેતા. સંકરણ માટે બંને જોડ લઈએ આપણે. જો અહીંયા પણ 7 જોડ. આમાં જોડ કેટલી? S ની 1 બરાબર, P ની 3 એટલે કે 4 અને D ની 3 એટલે 4 ને 3 7
એટલે ટોટલ જોડ આપણે 7 લઈએ તો આ 7 નો અર્થ એવો છે 6 બંધકારક અને 1 અબંધકારક, એટલે બંનેનો ઉપયોગ થયો હશે. તો કુલ જોડ આમાં કેટલી? તો કે 7. આમાં પણ કુલ જોડ કેટલી? તો કે 7. રેડી? બોન્ડ પેર અને લોન પેર બંનેનો સરવાળો કરો એટલે કે 7 તમને મળે. બરાબર? ઓકે. હવે આપણે એનો આકાર જોવાનો છે. એનો આકાર. ઓકે. હવે આકાર જાણવા માટે આપણે એક અગત્યની વાત કરવાની છે. આપણે તમે ધોરણ 11 ની અંદર લુઈસ રચના ચેપ્ટરની અંદર તમે ભણી ગયા આકાર એટલે શું, કઈ રીતના આકાર નક્કી કરવો. તો એમાં આવતું આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ તમારી પાસે અહીંયા AB5 છે, AB6 છે અને AB7 છે. તો આનો આકાર તમે કઈ રીતના નક્કી કરો? તો પહેલા તમારે શું કરવાનું? તો કે આમાંથી AB2 બાદ કરી દેવાનું. તો આમાંથી તમે AB2 બાદ કરો એટલે AB2 બે બાદ કરી દેવાના. AB2 ની બે બધા બાદ કરી દેવાના. એટલે 2B બાદ કરો તો AB3 વધશે. આમાંથી 2B બાદ કરો તો શું વધશે? AB4 વધશે. આમાંથી 2B બાદ કરો તો શું વધશે? AB5 વધશે. હાલો રેડી? હવે જોજો આમાં વધ્યું હું તો કે આમાં શું વધે? તો કે 2B ઘટે, B2, આમાં B2 અને આમાંય B2. આપણે B2 બધા બાદ કર્યા. બરોબર? એટલે આપણને એટલું મળ્યું. હાલો રેડી? ઓકે. હવે ધ્યાન આપજો. હવે જો AB3 એનો મતલબ કે છેડાનો પરમાણુ 1 સોરી મધ્યસ્થ પરમાણુ 1 અને છેડાના પરમાણુ 3 એટલે કે ત્રિકોણ મળ્યું. બરાબર? અહીંયા તમે જો AB4 પેલા આ રેડ વાળાની વાત કરું છું તમને. એટલે કે આ મધ્યસ્થ પરમાણુ 1 અને છેડાના પરમાણુ 4 એટલે કે અહીંયા આવું મળ્યું સમચોરસ. બરાબર? AB5 તો કે મધ્યસ્થ પરમાણુ 1 છેડાના પરમાણુ 5 એટલે કે 5 ખૂણા વાળું પેન્ટાગોનલ મળ્યું, પંચકોણીય મળ્યું. અહીંયા ત્રિકોણીય મળ્યું, અહીંયા પંચકોણીય મળ્યું અને અહીંયા શું મળ્યું? પેન્ટાગોનલ. ત્રિકોણીય, સમચોરસ અને પેન્ટાગોનલ અથવા તમે ટેટ્રાગોનલ પણ કહી શકો. અને શું કહેવાય? સમતલીય ત્રિકોણ. અને શું કહેવાય? ટેટ્રાગોનલ. અને શું કહેવાય? પેન્ટાગોનલ. હવે તમે જોજો અહીંયા બધામાં બબ્બે જોડ હજી બાકી છે. કારણ કે આપણે અહીંયા લીધી કેટલી જોડ? AB. આપણી પાસે AB5 છે એટલે B2 બાદ કર્યું એટલે AB3 એટલે 1 2 અને 3 અને એક આ મધ્ય છે એટલે બે જોડ ઘટે. એ બે જોડ ક્યાં જાય? તો એક ઉપર પિરામિડ બનાવે અને એક ક્યાં બનાવે? નીચે. રેડી? એટલે ઉપર અને નીચે એટલે આપણે દ્વિ પિરામિડ કહીએ અથવા તો બાય પિરામિડ કહીએ. તો આનું નામ શું છે? અહીં છેલ્લે લગાડી દેવાનું. સમતલીય ત્રિકોણ. પણ કેવું? તો કે દ્વિ પિરામિડ. દ્વિ અથવા તો બાય પિરામિડ. સમતલીય ત્રિકોણ બાય પિરામિડ. એટલે આખું નામ શું? ત્રિકોણીય. બરાબર? સમતલીય કાઢી નાખો. ત્રિકોણીય બાય પિરામિડ અથવા તો દ્વિ પિરામિડ પણ કહી શકો. હાલો આમાં પણ B2 બાકી છે. એક B2 ઉપર વયું જાય, એક B અને એક B ક્યાં વયું આવે? નીચે. એટલે આમાં શું છે? ટેટ્રાગોનલ તો હતું જ, ઉપર નીચે પિરામિડ બની ગયું. ટેટ્રાગોનલ બાય પિરામિડલ. હાલો તો આનો આકાર થઈ ગયો. એવી જ રીતના આમાં B5 હતા 1 2 3 4 ને 5 અને એક મધ્યસ્થ પરમાણુ. D2 વિધા એમાં એક ઉપર વયું જાય અને એક B ક્યાં વયું આવે? નીચે. એટલે આમાં પણ દ્વિ પિરામિડ બન્યું એટલે પેન્ટાગોનલ બાય પિરામિડ. તો આ રીતના તમે લુઈસ રચના મુજબ જો આકાર નક્કી કરો તો ખૂબ સરળ પડે. એટલે તમારે પહેલા કાંઈ નહીં કરવાનું. પહેલા શું કરવાનું? તમને જે પ્રકાર આપ્યો હોય આકાર તમે અહીંયા જે નક્કી કરો, પ્રકાર અહીંયા તમે જે નક્કી કરો એ પ્રકારમાંથી B2 બાદ કરવાના અને પછી B2 બાદ કરો ને પછી જે વધે એનું પહેલા આ મુજબ તમારે ગોઠવણી કરી નાખવાની અને B2 ને તમારે શું કરવાનું? ઉપર અને નીચે
પિરામિડ બનાવી નાખવાની. એટલે દ્વિપિરામિડ છેલ્લે શબ્દ લગાડવાનો રહે. એટલે આ રીતના તમે સંકરણ છે પ્રકાર છે એનો નક્કી કરી શકો. તો હવે આપણે IF7 નો પ્રકાર નક્કી કરીએ. તો IF7 નો પ્રકાર શું થશે? બંને માટે સરખું થશે. જોજો સરખું નહીં થાય. શું કામ? કારણ કે અહીંયા IF7, અહીંયા AB7 છે ને અહીંયા AB6E છે. તો જો પહેલા આનો પ્રકાર આપણે નક્કી કરીએ કે અહીંયા એક આયોડિન, બરાબર, કેટલા ફ્લોરિન છે? 7. આ 1 ફ્લોરિન, આ 2 ફ્લોરિન, આ 3 ફ્લોરિન, આ 4 ફ્લોરિન, આ 5 ફ્લોરિન, બરાબર. એટલે આ પેન્ટાગોનલ બન્યું. આમાં તમે B2 બાદ કરો તો શું વીતું? AB5. રેડી? એટલે આ પેન્ટાગોનલ. હાલો હજી 2 બી વિધા. એક ક્યાં પિરામિડ બનાવે? ઉપર, સોરી F. અને એક ક્યાં પિરામિડ બનાવે? નીચે, બરાબર. હાલો એવી જ રીતના હવે આમાં જોવો તમે તો કે આની અંદર એક ઝેનમ સાથે કેટલા ફ્લોરિન છે? 6. આ 1 ફ્લોરિન, આ 2 ફ્લોરિન, આ 3 ફ્લોરિન, આ 4 ફ્લોરિન, આ 5 ફ્લોરિન, આ 6 ફ્લોરિન, બરાબર. અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હાલો મિત્રો, હવે આનું નામ શું આપશો તમે? પેન્ટાગોનલ બાય પિરામિડ, બરાબર. આનું નામ તમે શું આપશો? તો કે જો આમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે વિકૃતિકરણ થાય. વિકૃતિકરણ એટલે કે બંધ સી સતત શું કરે? બદલા કરે. એટલે અષ્ટફલકીય બન્યું. જો અહીંયા શું બન્યું? અષ્ટફલકીય. આવું આકાર બન્યું. આ તમે એક ચોરસ બનાવો એટલે કે આ ઉપર અને નીચે 2 પિરામિડ, જેને આપણે આને સાદી ભાષામાં શું કહીએ? અષ્ટફલકીય. એટલે આને શું કહીશું? વિકૃત અષ્ટફલકીય. અષ્ટફલકીય. હાલો રેડી? હવે તમે જો મિત્રો, આપણે બંધુકોણની વાત કરીએ તો બંધુકોણ આપણે આગળ સંકરણની અંદર ભણ્યા, બરાબર. તો બંધુકોણ છે તમે કઈ રીતના નક્કી કરી શકો? તો એમાં આગળ આપણે ભણ્યા હતા કે ભાઈ આખો બંધુકોણ છે, આખો એ 360 ડિગ્રી હોય. આખો બંધકોણ છે કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી હોય, બરાબર. પણ અહીં 5 બંધ છે તો 360 ના 5 ભાગ પડે. એટલે કે 72 ડિગ્રીનો બંધકોણ છે. એટલે કે આ બંધકોણ છે એ કેટલા ડિગ્રીનો છે? 72 ડિગ્રીનો, બરાબર. પછી આપણે જોયું તો એક ઉપર પિરામિડ અને એક નીચે પિરામિડ. તો ઉપર પિરામિડ હોય એ કેટલાનો ખૂણો બનાવે? 90 નો. એવી જ રીતના નીચે જે પિરામિડ હોય એ પણ કેટલાનો ખૂણો બનાવે? સમતલ સાથે, પેન્ટાગોનલ સાથે 90 નો. એટલે કે આમાં 5 બંધકોણ છે એ 72 ડિગ્રીના અને 2 બંધકોણ છે એ 90 ડિગ્રીના જોવા મળે. એટલે અહીં આપણે કહી શકીએ કે બંધકોણ 72 ડિગ્રીના અને 90 ડિગ્રીના બંને ડિગ્રીના બંધકોણ છે એ આની અંદર જોવા મળે. તો કે આની અંદર પણ તમે એ રીતના શોધી શકો. કઈ રીતના? તો કે પહેલા તો આખો બંધકોણ છે એ કેટલાનો હોય? 360 નો. એમાં 4 બંધકોણ બને. 1 2 3 અને 4. એટલે 360 ભાંગા કેટલા કરવાના તમારે? 4 કરવાના. એવી જ રીતના ઉપર અને નીચે પિરામિડ છે એ કેટલાના હોય? 90 ના. એટલે તમે આ રીતના બંધકોણ પણ નક્કી કરી શકો. તો આ સંકરણ માટે એટલી બાબતો જે નીટ, જીકે, ગુજકેટ ને અનુલક્ષીને પરીક્ષામાં પૂછાય એ મેં બોર્ડ ઉપર દર્શાવેલી છે, જે તમારે ફરજિયાત તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. ત્યારબાદ આપણે હજી એક આનો મુદ્દો બાકી રહી ગયો છે. કયો મુદ્દો બાકી રહી ગયો? તો કે sp3d3 ના કેરેક્ટર. એ ખાસ આપણે મોટા સંકરણ માટે છે એટલે આપણે જોઈ લઈએ, બરાબર. આ હું પૂછી નાખું આ બધું. તો આપણે કેરેક્ટર નું સૂત્ર આપણે ફરીવાર યાદ કરો. કયું સૂત્ર? તો કે percentage of character is equal to c into 100, એટલે કે ગુણ્યા 100 અને કુલ કક્ષકો. તો આપણી પાસે સંકરણ કયું છે? કયું સંકરણ છે? sp3d3 સંકરણ.
માટે બધી જ કક્ષકોના ટકાવારી આપણે નક્કી કરવાની છે, એટલે કે બધી જ કક્ષકોના કેરેક્ટર આપણે નક્કી કરવાના છે. તો પહેલા આપણે S કક્ષક માટે લઈએ. S કક્ષક માટે હાલો, તો S કક્ષક માટે C કેટલા થશે? 1, કારણ કે S કક્ષક 1 છે, ગુણ્યા 100. હાલો, છેદમાં કુલ કક્ષકો, તો કુલ કક્ષકો કેટલી? S1 વત્તા P3 વત્તા D3, એટલે કુલ કક્ષક કેટલી થઈ? 7 થઈ. તો કુલ કક્ષકો કેટલી આવશે? 7. અને આનું તમે સાદું રૂપ આપશો મિત્ર, એટલે તમને 14.28% મળશે. એટલે કે S કક્ષકનું કેરેક્ટર કેટલું થશે? 14.28. એટલે કે સંકરણમાં, કયા સંકરણમાં? sp3d3 સંકરણમાં S કક્ષકનું ટકાવારીમાં પ્રમાણ કેટલું? તો કે 14.28. બરાબર. ત્યારબાદ આપણે P કક્ષક માટે લઈએ કે P કક્ષક માટે તો કે P કક્ષક માટે તો કે P કક્ષક કેટલી છે? 3. એટલે કે C બરાબર 3 ગુણ્યા 100 છેદમાં કુલ કક્ષક કેટલી? તો કે 7. તો તમે આનું સાદું રૂપ આપશો મિત્રો, એટલે તમને મળશે 42.86% P કક્ષકનું કેરેક્ટર, એટલે કે P કક્ષકનું પ્રમાણ ટકાવારીમાં મળશે. એ જ રીતના આપણે D કક્ષક માટે લઈએ કે ભાઈ D કક્ષક માટે તો કે D કક્ષક કેટલી? તો કે 3. એટલે C બરાબર 3 ગુણ્યા 100 છેદમાં કુલ કક્ષક કેટલી? 7. તો અહીંયા પણ તમને કેટલા મળશે? 42.86%. રેડી? તો આ તમને કોનું મળ્યું કેરેક્ટર? D કક્ષકનું. તમે અહીં જોઈ શકો કે ત્રણેય કક્ષકો માટે કેરેક્ટર એટલે કે ટકાવારી નક્કી કરી. હવે જોજો મિત્રો કે આ બધી જ કક્ષકો સાથે 7 કક્ષકો ભેગી થાય એટલે કે 100% થવા જોવે, તો જ તમે હાસા કહેવાઓ, બાકી ખોટા. તો હવે જો 14.28, 42.86 અને 42.86 આ ત્રણેયનો સરવાળો કરો એટલે તમને 100% મળે. કેટલા ટકા મળે? 100%. અને 100% એ sp3d3 સંકરણ થયું. શું થયું? 100% શું થયું? sp3d3 સંકરણ. એટલે ઉદાહરણ તરીકે આપણે લીધું હતું IF7 કે XEF6. તો આ રીતના તમે કેરેક્ટર છે એ પણ તમે નક્કી કરી શકો. હવે બીજી એક વાત, ખૂબ અગત્યની વાત મિત્રો, આ બધા જ સંકરણના મુદ્દામાંથી તમારે આપણે આગળ પણ લેક્ચર નંબર 4 માં પણ સંકરણ વિશે વાત કરી હતી, લેક્ચર નંબર 5 માં પણ આપણે સંકરણ વિશે જ વાત કરી. બધા ટોપિક છે કોને અનુલક્ષીને? સંકરણ માટે. તો આપણે બે સંકરણ માટે આપણે જોઈએ, એક સંકરણ માટે આપણે બધા મુદ્દા જોયા sp3d3 માટે, બરોબર? અને એના માટે આપણે કેરેક્ટર પણ જોયા. તો હવે તમારે બધા જ પ્રકારના સંકરણ, કયા કયા બધા પ્રકારના સંકરણ? તો કે sp સંકરણ, sp2 સંકરણ, sp3 સંકરણ, sp3d સંકરણ અને sp3d2 સંકરણ. sp3d3 માટે આપણે જોઈ લીધું. જેટલા મુદ્દા આપણે sp3d3 માટે જોયા એ બધા જ મુદ્દા તમારે બાકીના જે 6 સંકરણ છે એ 6 સંકરણ માટે તમારે હોમવર્કની અંદર લખવાના છે. બધા જ મુદ્દા લેવાના. એમાં પ્રકાર પણ આવી જાય, એની અંદર સંકરણ પણ આવી જાય, એની અંદર આકાર પણ આવી જાય, એની અંદર લોન પેર આવી જાય, એની અંદર બોન્ડ પેર આવી જાય, એની અંદર કુલ કક્ષકો અથવા તો કુલ જોડ પણ આવી જાય, એની અંદર બંધકોણ પણ આવી જાય, એની અંદર બંધારણ પણ આવી જાય, અને એની અંદર છેલ્લે કેરેક્ટર પણ સહિત બધાના તમારે 6 ટોટલ આપણી પાસે 7 સંકરણ છે. એમાં આપણે 6 સંકરણ, એક સંકરણનું જોયું, બાકીના 6 સંકરણનું કામ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. તો આજનો લેક્ચર નંબર 5 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીનો આવનારો જે લેક્ચર નંબર 6 છે એમાં આપણે કંઈક નવો ટોપિક લઈ અને આવીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.